અમારે આ કલાકાર છે આ ભાઈ અમારી હારે જ છે, એ અમારે હારે રીંગે સુધી આવવાના છે. અમારો ડબ્બો છે, અમારા છે કલાકાર છે. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ. અમે બધા હારે જ છીએ, અમારે બધાને રીંગે સુધી જવાનું છે. આવડા લોકો पैदल हालीन जवाना है, हालीन जान चाहो ना, पैदल चल के जाने वाला हो ना, और हम भी इसके साथ ही जाएंगे खाटू शाम तक. तो लाइक कमेंट करवाना भूलता नहीं. मारो वीडियो पूरो જોજો, તમને મજા આવશે. તો હજી આપણે શ્યામ બાબાના દર્શન કરવા જઈ જાતો જે આપણે તમને આ બધું દેખાડું છું. એ તો દર્શન કરવા જાય અહીંયા આપણે જે એનો વિડીયો બનાવશું, બને જ્યાં લગન હું કોશિશ કરી કે તમને કાંઈ બાકી નહીં રાખું બતાવવામાં. હવે આપણી ગાડી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે. હાથી થાય તો દોડીને શરૂ પડશે. એટલું છે આપણું. પકોડી લેવા આવ્યા છે. હા, આપણે લઈ લીધી છે પકોડી, એમાં બેઠા બેઠા ખાઈશું. આપણે લઈ લીધી છે પકોડી. હવે નાસ્તો કરી લીધો. હાલો તો સાચ તો જો ફ્રેન્ડ, અહીંયા ચા કઈ રીતે આવે જો. આ જો આ કપમાં ચા આવે છે. આ ચા એવી મીઠી છે ને, તમે આ બાજુ આવો કદાચ ખાટુ શામ બાજુ તમે કદાચ આવો તો જો આ ચા પીને બહુ મજા આવે ચા પીવાની. કેમ કે સારી છે ને, મજા છે ને ચા બહુ મસ્ત છે. અને આપણે અહીંયા ભાઈ બહુ સારા મળે છે કચોરી. પકોડી અહીંયા ડીશ નું આપે, અહીંયા ડાયરેક્ટ છે ને આવી પકોડી આપે. તો જો તમને બહુ તીખું ભાવે ને એની માટે છે આ બહુ તીખી આવવાની. મરચીની જ બનેલી છે. મને આરી લેતા લેવા ગયા તીખી બહુ લાગે. બહુ તીખી છે, ચા એક નંબર છે. આ કપ આપણે માટીનો કપ બનાવેલો છે, માટીનો. આ જોઈ શકો છો તમે. આજે હું તમને બતાવું, હમાય ફેંકીને મૂકાવું. આ છે ને માટીનો કપ છે. બારી આમાં ચા બહુ મસ્ત બનાવે. આપણે ગુજરાતમાં ચા નથી બનતી, એવી તો ચા બનાવે. આપણા ગુજરાતમાં ક્યાંય ચા આવી નહીં બને. આપણે રાજસ્થાનમાં એક જ જગ્યાએ મળે આવી ચા. આ જો જમરૂક કઈ રીતે લઈ જાય એમ જો. જો આ સિસ્ટમ છે. આ રીતે અહીંયા જમરૂક બેસે છે આપણે રાજસ્થાનમાં. આ રીતે અહીંયા કંઈક જમરૂક બેસે છે. સફર કરવાની મજા આવે. તમારે અમે લગભગ 7 લોકો છીએ, પણ મજા આવી ગયા સફર કરવાની. લાગ્યું નહીં એવું કે અમે ટ્રેનમાં નથી બેઠા. તમને મજા આવી ને મારે હારે બેઠું? મજા આવી ને? અમારી ગુજરાતી ભાષા સમજાય કે બધું આવડે? આપણે ગુજરાતી બધું આવડે. વાંધો નહીં, ગુજરાતી કાઠિયાવાડી હિન્દી બધું આવડે. બધા અમે જો આખો અમારો કમ્પાઉન્ડર છે. આ બધા સુરત છે આપણી સાથે. અમારે આ ભાઈ આપણે રીંગો સુધી બાબાના ભજન કરતા જઈએ. આપણે 4 વાગ્યા બાદ રીંગસ પહોંચવાના છે. 4 વાગે આટલી બધી મજા લઈને પછી આપણે ખાટુ શામ મંદિર જવાના છે. કીર્તન કરતા ભજન ગાતા આપણે કીર્તન સુધી મંદિર જવાના છે. આપણે 4 વાગે આપણે આ ભાઈ સુરત થી છે. આપણે અમારે હારે આવેલા છે. એ જાય છે રીંગસ, ખાટુ શામ જાય છે. અમે બધા સાથે છીએ. ભજન કરતા ગયા શ્યામ બાબાના ભજન હજી કરવાના છે. તમને આગળ બતાવીશું. બન્યા રહેજો મારા વિડીયોમાં. તમને મજા આવશે. વિડીયો જોવાનું ચૂકતા નહીં.
આવી ગયું છે.